નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા મામલે નેશનલ કોન્ફરન્સનો ટેકો લેવાનો ઇનકાર કરતો પીડીપી, સરકાર રચના મુદ્દે સમર્થન આપવા કોંગ્રેસની તૈયારી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકારણમાં ગરમાવો. ચૂંટણી 7મી ફેબ્રુઆરીએ, 10મીએ મતગણતરી. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ કોંગ્રેસે બનાવી સમિતિ. ડીઆરડીઓના પ્રમુખના 3 વર્ષના કોન્ટ્રાક્ટને અધવચ્ચેથી ખતમ કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા રક્ષા મંત્રી મનોહર પર્રિકર. સમગ્ર દેશ અને રાજ્યમાં સ્નાન, દાન, ધર્મ, પુણ્યનો અભૂતપૂર્વ ઉત્સવ મકર સંક્રાંતિનો તહેવાર. પતંગો ચગાવતા યુવાનોએ ચારે બાજુ કાપ્યો છે ની મચાવી ધૂમ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલને લખેલા પત્ર વિશે નેશનલ કોન્ફરન્સે તાજી ચોખવટ એવી કરી છે કે પીડીપીને તેઓ બહારથી સમર્થન આપવા ઈચ્છે છે, પરંતુ પીડીપીએ નેશનલ કોન્ફરન્સનો ટેકો લેવાનો ઇનકાર કરી દીધો છે. પીડીપીના મુખ્ય પ્રવક્તા નઈમ અખ્તરે જણાવ્યું કે પ્રજાએ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. તેને માત્ર 15 બેઠકો જ મળી હોવાથી સરકાર રચવા મુદ્દે નેશનલ કોન્ફરન્સ કોઈ ભૂમિકા ભજવી શકે નહીં. We are not giving them a chance to come into power through backdoor. They have been rejected by the people and they must stay there. दरमियान कांग्रेस प्रवक्ता सलमान सोजे जણાવ્યું કે જો पीडीपी कहे तो कांग्रेस તેને સરકાર રચવા को सपोर्ट करने के लिए तैयार है अगर पीडीपी को हमारी मदद की जरूरत है. किसी ने हमसे सपोर्ट मांगा नहीं है, उसके लिए तो कोई फॉर्मल टॉक्स नहीं है. तो अगर पीडीपी सामने आए तो फिर फॉर्मल तरीके से वो सब कुछ वो हो सकता है. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકબીજાને માત આપવા રાજકીય પક્ષો વચ્ચેના હોકારા પડકારા તેજ બન્યા છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. દિલ્હીમાં 7મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. આ સાથે જ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ પક્ષે અજય મહાકરની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર સમિતિના પ્રમુખ પદે વરણી કરી છે, તો ભાજપે પણ 21 સભ્યોની પ્રચાર સમિતિ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. પત્રકાર પરિષદમાં આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની સરકાર બનશે તો વીજ કંપનીઓનું પુનઃ ઓડિટ કરાવવામાં આવશે એમ કહીને ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ ઉપાધ્યાયને નિશાન પર લીધા હતા. दिल्ली में मीटरों को इंस्टॉल करने का और मीटरों को रिप्लेस करने का काम सतीश उपाध्याय जी की कंपनियां करती हैं. ये वही मीटर हैं जिससे दिल्ली की सारी जनता दुखी है. दिल्ली की सारी जनता कहती है कि ये मीटर तेज चल रहे हैं. भाजपा प्रदेश अध्यक्ष सतीश उपाध्याय પણ અરવિંદ કેજરીવાલને જવાબ આપવામાં વિલંબ નહોતો કર્યો. NCNL पावर प्राइवेट लिमिटेड, NCNL ट्रांसको मीडिया प्राइवेट लिमिटेड नाम की कोई कंपनी हमने ना तो कभी बनाई, ना वो शायद एग्जिस्ट करती है. नेट पर कंपनी की वेबसाइट पर जाके आप देख सकते हैं. उसमें ट्रांजैक्शन तो दूर, हमें तो पता नहीं वो कंपनी क्या है और किस तरह की और ना कंपनी वो खुली. आप लोग नेट देख सकते हैं. और अगर ऐसा है, अब उन्होंने झूठ तो बोल दिया, इसके ऊपर हम निश्चित रूप से क्रिमिनल डेफेमेशन कल ही डालेंगे. અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપ વિજય પતાકા લહેરાવતું આગળ વધ્યું છે. 10મી ફેબ્રુઆરીએ પરિણામ આવતા દિલ્હીનું રાજકારણ હવે કેવા રૂપ લેશે તેના પર બધાની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓના વડા અવિનાશ ચંદરને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. નિવૃત્તિ બાદ કરાર ઉપર અવિનાશ ચંદરની સેવાઓ યુપીએ સરકારે ચાલુ રાખી હતી, પરંતુ તેમની મુદત પૂરી થાય તેના 16 મહિના અગાઉ કેન્દ્ર સરકારે તેમને રૂખસત આપી દીધી છે.
કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે ડીઆરડીઓ જેવી સંસ્થાના વડા હંગામી ધોરણે કામ કરતા હોય તે સ્થિતિ યોગ્ય નહીં હોવાથી યુવાન અને બાહોશને તક આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. डीआरडीओ चीफ का जो टेन्योर था वो नॉर्मली उनका नवंबर में खत्म हुआ था, लेकिन जो पहले जो कैबिनेट ने अप्रूवल दिया था उसमें 3 बरस का पीरियड कहा था और 3 बरस पीरियड रिटायर होने के बाद कॉन्ट्रैक्ट पे चालू रहेगा. आई सेड a very senior position should not be on contract. I have recommended that I do not want this position to be held by a person on a contract. As of now, I have said that the senior most of the cluster head will hold a post temporarily. We will find out someone good from DRDO who has a urge for development. કેન્દ્ર સરકારે દરિયા કિનારાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા રેસિડેન્ટ આઇડેન્ટિટી કાર્ડ રીડર યોજના સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી છે. દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે નૌસેના પ્રમુખ આર.કે. ધવન અને કોસ્ટગાર્ડના થાપલિયાલને કાર્ડ રીડરની સોંપણી કરી હતી. આ યોજના અંતર્ગત દરિયાકાંઠાના 3300 ગામોમાં રહેતા 65 લાખ લોકોને રેસિડેન્ટ આઇડેન્ટિટી કાર્ડ અપાઈ ચૂક્યા છે. આ કાર્ડથી માત્ર દરિયાકાંઠે જ નહીં પરંતુ સમુદ્રમાં પણ આઇડેન્ટિટી કાર્ડ ધરાવનારની વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે. આ યોજનાથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં મદદ મળશે. ઓળખ કાર્ડમાં છેડછાડ ન થઈ શકે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાળિયાર હરણના શિકારના કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. તેની સજા રદ કરવાના રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દઈ આ મુદ્દે કોર્ટને ફેરવિચારણા કરવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. 12 નવેમ્બર 2013ના રોજ રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનની સજા પર રોક લગાવી તેનો વિદેશ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. હાઈકોર્ટના ચુકાદાને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 2 ચિંકારા હરણના શિકાર કેસમાં સલમાનને 1 વર્ષ જ્યારે કાળિયારના શિકાર બદલ સલમાનને 5 વર્ષની સજા ફટકારાઈ છે. एसएलपी दायर करी थी सुप्रीम कोर्ट में, जिसको माननीय सर्वोच्च न्यायालय ने स्वीकार किया है और स्टे ऑफ कन्विक्शन जो सलमान खान के आपने उसमें रिलीफ लिया था उन्होंने हाई कोर्ट से, उसको सेट असाइड कर दिया गया. उन्होंने एक ग्राउंड जो खासकर उन्होंने साइड किया था अपने हाई कोर्ट में कि कहते किस वजह से वो सेट असाइड कराना चाहते हैं, स्टे ऑफ कन्विक्शन लेना चाहते हैं, वो यही था कि वो उनको यूके जाने में बड़ी दिक्कत हो रही है और वीज़ा लेने में बड़ी दिक्कत हो रही है. तो इसी को हमने चैलेंज किया था. तो अब मौजूदा स्थिति ये है कि अब वो शायद बिल्कुल भी नहीं जा पाएंगे. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. મંગળ મિશનની સફળતા મુદ્દે અમેરિકાની નેશનલ સ્પેસ સોસાયટીએ ઇસરોના વિજ્ઞાનીઓને સ્પેસ પાયોનિયર એવોર્ડ આપવાની કરી જાહેરાત. એવોર્ડ મે મહિનામાં એનાયત કરાશે. બજેટ પૂર્વે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથેની ચર્ચાની શૃંખલામાં આજે નાણામંત્રી અરુણ જેટલીએ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો સાથે કરી ચર્ચા. શેર બજારમાં આજે મકર સંક્રાંતિએ સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 27,346 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ ઘટીને 8,373ના અંક પર બંધ રહ્યો હતો. ડોલરની સરખામણીએ રૂપિયો 62 રૂપિયા 16 પૈસા પર બંધ રહ્યો હતો. ઇટાલિયન મરીન મેસિમિલિયાનો લાટોરો દ્વારા સારવાર અર્થે થોડા દિવસો ઇટાલીમાં રહેવાની મંજૂરી માંગતી અરજી પર આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી. ભ્રષ્ટાચારના કેસમાં 3 વર્ષનો જેલવાસ ભોગવી રહેલા મિસ્રના પૂર્વ રાષ્ટ્રપતિ હુસ્ની મુબારકને રાહત આપતી અદાલત. ભ્રષ્ટાચારનો એક કેસ ફરી ચલાવવા અદાલતે આપી મંજૂરી. પૂર્વીય યુક્રેનના બોહાસમાં બસ ઉપર થયેલા બોમ્બ હુમલામાં 10ના મોત જ્યારે સંખ્યાબંધ લોકો થયા ઘાયલ. એર એશિયાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના કોકપીટનું વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું. ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ મળ્યાના 1 દિવસ બાદ મળ્યું કોકપીટ વોઇસ રેકોર્ડર. ડિસેમ્બર 2014માં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં 162 યાત્રીઓ હતા. 1761માં આજના દિવસે પાણીપતની ત્રીજી અને અંતિમ લડાઈ થઈ હતી, જેમાં અફઘાન આક્રમણકારી અહેમદ શાહ અખ્તારી સામે મરાઠાની થઈ હતી હાર. આજે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ડર્બનમાં રમાશે ત્રીજી T20 મેચ. આજે મકર સંક્રાંતિ છે. સૂર્યનો ઉત્તરાયણ થવાનો દિવસ મકર સંક્રાંતિ સ્વરૂપે ઉજવવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં વિભિન્નતાથી ઉજવાતું આ પર્વ લોકો માટે વિશેષ શ્રદ્ધાનો દિવસ છે. આજના દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કર્મ કરી સર્વમંગલની પ્રાર્થના કરે છે. હરિદ્વારમાં આજે શ્રદ્ધાળુઓએ બહોળી સંખ્યામાં સ્નાન કર્યું હતું.
કાતિલ ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ગંગાના કિનારે પહોંચી ગયા હતા. અયોધ્યા અને પંજાબના અમૃતસરમાં પણ શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન અને સ્નાન કરીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર સહિતના નેતાઓએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉત્તરાયણનું પર્વ રાજપીપળાના યુવાનો માટે રોજગારી પર્વ સાબિત થયું છે. રાજપીપળામાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનોએ પતંગ દોરાનું વેચાણ કરીને સારી રોજગારી મેળવી હતી. બેકાર યુવાનો આ સમયગાળામાં પતંગ તૈયાર કરી તેમજ દોરીને માંજો કરી તૈયાર કરે છે. પતંગ રસિયાઓએ મોટા પ્રમાણમાં પતંગ દોરીની ખરીદી કરતા યુવાનોને સારી રોજગારી મળી હતી. રાજપીપળાના ચિલ્ડ્રન હોમના અનાથ બાળકોને જિલ્લા પોલીસ વડા દ્વારા પતંગ દોરીનું વિતરણ કરાયું હતું. નર્મદા જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વ મનાવવાની પરંપરા પણ જાણવા જેવી છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાં બહેન ભાણેજોને શેરડીનું દાન કરવાની એક પરંપરા છે. આજના દિવસે બહેન ભાણેજને કરાતા શેરડીનું દાન બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જિલ્લામાં પતંગનો ઉત્સવ વધારામાં વધારે હોય છે. આગલા મહિનાના 15 દિવસ આગળ અને 15 દિવસના પાછલા વચલા દિવસમાં જબરજસ્ત ધંધો થાય છે પતંગોનો. ઉત્તરાયણના દિવસે આપણા આદિવાસીમાં રિવાજ છે, આપણા ભાણીજોની ખવાડવાનું હું છેડી ખરીદું છું. સૂર્યનારાયણના મકર રાશિના પ્રવેશટાણે રાજ્યમાં આજે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી થઈ હતી. જોકે સવારથી જ ગાઢ ધુમ્મસે પતંગ રસિયાઓને નિરાશ કર્યા હતા, પરંતુ ધીરે ધીરે ઉઘાડ નીકળતા લોકોએ પતંગ ઉડાડવાની મજા લૂંટી હતી. ઉત્તરાયણ પર્વે દેવદર્શન અને દાન પુણ્યનો પરંપરાગત દોર પણ ચાલુ રહ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. મકર સંક્રાંતિ પર્વે સવારથી જ જામેલા ગાઢ ધુમ્મસે અમદાવાદના પતંગ રસિયાઓને નિરાશ કર્યા હતા. ગાઢ ધુમ્મસ અને હવાએ પણ સાથ ના આપતા સવારે પતંગ ઉડાડવાની મજામાં વિક્ષેપ પડ્યો હતો. આખરે બપોરના સમયે સૂર્યનારાયણે દર્શન દેતા થોડું ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. ઊંધિયા જલેબીના કાઉન્ટર પર કતારો જોવા મળતી હતી. ઉત્તરાયણ પર્વે મુખ્યમંત્રી આનંદીબેને અમદાવાદના અમરાઈવાડી તેમજ થલતેજની ગરીબ વસ્તીના બાળકો વચ્ચે પહોંચીને બાળકોને ઉત્તરાયણની ભેટો આપી હતી. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આકાશની અંદર પતંગને ઉડવામાં જે સંઘર્ષ કરવો પડે છે, એવો સંઘર્ષ માનવીના જીવનની અંદર પણ કરવો પડતો હોય છે. અને એ સંઘર્ષોને જે પાર કરી જાય છે, એ ઊંચી ઉડાન ભરે છે, સંઘર્ષોમાં અટવાઈ જાય છે, એટલી ઉડાન ભરી નથી શકતા એક સંદેશો આ ઉત્તરાયણના પવિત્ર પર્વે આપણને પ્રાપ્ત થાય છે. રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ વટવા અને ઓઢવના સ્થાનિકો વચ્ચે પહોંચીને પતંગની મજા લૂંટી હતી. રાજકોટમાં તો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા દેશ વિદેશના પતંગબાજોએ અવનવા રંગબેરંગી પતંગો ઉડાવીને ઉત્તરાયણની મજા લૂંટી હતી. ઉત્તરાયણ પર્વે શ્રદ્ધાળુઓએ ગાયોને ઘાસચારો નીરીને દાન પુણ્ય કરીને તથા દેવદર્શન કરીને પુણ્ય કમાવા પણ પ્રયાસ કર્યો હતો. નર્મદા જિલ્લાના આદિવાસીઓએ પણ ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી કરતા બહેન ભાણિયાઓને શેરડીદાન કર્યું હતું. વિસ્તારમાં આ પર્વે બહેન ભાણિયાને શેરડીદાનનો મહિમા છે. તેને પગલે વિસ્તારમાં લાખો રૂપિયાની શેરડીનું વેચાણ થયું હતું. ભાણેજને શેરડી આપવાનો રિવાજ છે. જે આદિવાસીએ બહુ શેરડી ખરીદીશ. ત્રણ દિવસે રાજપીપળામાં શેરડી બહુ. ઉત્તરાયણ પર્વે પતંગ દોરીનું વેચાણ કરીને બેકાર યુવાનોએ આવકની તક પણ ઝડપી લીધી હતી. વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની મદદથી પતંગ ઉત્પાદન કરીને રાજપીપળાના પતંગ બજારમાં વેચવામાં આવે છે. આ વર્ષે પણ પતંગનું ધૂમ વેચાણ થયું હતું. આગલા મહિનાના 15 દિવસ આગળ અને 15 દિવસના પાછલા વચલા દિવસમાં જબરજસ્ત ધંધો થાય છે પતંગોનો. નાયબ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે રાજપીપળા ચિલ્ડ્રન્સ હોમના અનાથ બાળકોને પતંગ દોરીનું વિતરણ પણ કર્યું હતું. ઉત્તરાયણ પર્વની લેવાતી મજાની સજા પંખીઓને થતી હોય છે. રાજ્યભરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર સેવા આપતા હોય છે. જામનગરમાં પણ લાખોટા નવાનગર ક્લબના નેતૃત્વમાં એનિમલ હેલ્પલાઇન શરૂ કરીને પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર થઈ હતી. પતંગ ઉડે એના ઘાયલ થતા પક્ષીની સારવાર માટે સવારના 8 થી 8 એનિમલ હેલ્પલાઇન, લાખોટા નવાનગર ક્લબ, કુદરત ગ્રુપ તથા વન વિભાગ તરફથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મકર સંક્રાંતિ પર્વ સાથે જ ગ્રીષ્મ ઋતુ પણ હવે બારને ટકોરા કરશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તરાયણ નિમિત્તે રાજકીય નેતાઓએ પણ પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. પ્રવક્તા આઈ કે જાડેજાએ સુરેન્દ્રનગર ખાતેના તેમના નિવાસસ્થાને પરિવાર સાથે પતંગ ઉડાડી પર્વની ઉજવણી કરી હતી. આવનારા દિવસો ગુજરાત માટે વધુ સુખ અને સમૃદ્ધિ લાવનારા બનશે તેમ જણાવી શ્રી જાડેજાએ સૌને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મકર સંક્રાંતિનું પર્વ સમગ્ર ગુજરાત આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યું છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના વિકાસમાં પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ ગુજરાતમાં જ્યારે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે, ત્યારે આવતા દિવસોમાં ગુજરાતની સુખ અને સમૃદ્ધિ સૂર્યનારાયણ ભગવાનના કારણે અનેક પ્રકારની પ્રાપ્ત થવાની છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન ઓવરબ્રિજ સહિતના માર્ગો પર પતંગની દોરીથી ગળું કપાવા સહિતના બનાવો બને છે. આવા બનાવો ઘટાડવાના આશયથી સમાજ સેવાનું કાર્ય કરતા મનોજ ભાવસાર છેલ્લા 7 વર્ષથી ઓવરબ્રિજના ઇલેક્ટ્રિક થાંભલાની બંને બાજુ યોગ્ય ઊંચાઈએ તાર બાંધી વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવવાનું કાર્ય કરે છે. આ વર્ષે તેમણે શહેરના 16 ઓવરબ્રિજ ઉપર તાર બાંધ્યા છે, જેથી પતંગની દોરીની જોડથી દ્વિચક્રી વાહનના ચાલકોનો બચાવ થઈ શકે. આવા અકસ્માતો ના થાય તે માટે સમગ્ર અમદાવાદના ફ્લાયઓવર બ્રિજ ઉપર એક લોખંડનો તાર બાંધી રહ્યો છું છેલ્લા 5 વર્ષથી હું, જેના કારણે અકસ્માતોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. એટલે મને પણ થયું કે ના, એમને થોડી મદદ કરાવવી જોઈએ, એ આપણી માનવતા છે. બ્રિજ દોરી પડવાથી જે વાહન ચાલકોના જે ગળા કપાતા હતા, તે એમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો. આ તાર બાંધવાથી ફાયદો એ થાય છે કે દોરી છે એ ડાયરેક્ટ વ્યક્તિ કે ટુ વ્હીલર વાળાના ગળામાં આવી જતી નથી, તેથી સારું છે. એક નાની સી દોરી જે માણસોને જીવ લેણ છે એ જે રક્ષા કરે છે, વાયર બાંધીને, એના માટે ખૂબ અભિનંદન પાઠવું છું મનોજભાઈને હું. અમદાવાદની ઉત્તરાયણ ફરી યાદગાર બનાવવા અમિતાભ બચ્ચન પહોંચી ગયા છે. અંકુર 4 રસ્તા પાસેની એક સોસાયટીમાં અમિતાભે પતંગ ચગાવ્યા હતા. તે વખતે તેમની સાથે બોલિવૂડ સ્ટાર ધનુષ પણ જોડાયા હતા. ખુશ્બુ ગુજરાત કી એક ફિલ્મ માટે ખાડિયામાં પતંગબાજીનું શૂટિંગ કરી ચૂકેલા બચ્ચન સાહેબ આ ઉત્તરાયણ ફિલ્મના પ્રમોશન માટે ઉજવી રહ્યા છે. શમિતા ફિલ્મની પબ્લિસિટી સાથોસાથ ગુજરાત સાથેના સંબંધો ગાઢ બનાવવા માટે પતંગ ઉડાડવાનું ગોઠવ્યું છે. જાપાને ચાલુ નાણાકીય વર્ષ માટે $41.97 ગંજાવર સંરક્ષણ બજેટ આજે મંજૂર કરીને દુનિયાને ચોંકાવી દીધા છે. જાપાનના ઇતિહાસમાં સંરક્ષણ ખર્ચનો સૌથી મોટો આંકડો બજેટ તરીકે મંજૂર કરાવનાર પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ કહ્યું છે કે ચીન તરફથી વધતા ખતરાને લીધે જાપાને દરિયાઈ સલામતી ચુસ્ત બનાવ્યા વગર છૂટકો નથી. દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા સેન્કાકુ ટાપુઓની માલિકી અંગે ચીન અને જાપાન વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો હોવાનું પ્રતિબિંબ જંગી લશ્કરી ખર્ચની જોગવાઈમાં મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના સોપોર ખાતે એક ઇમારતમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમીને પગલે સુરક્ષા દળ અને જમ્મુ કાશ્મીર પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. ચંગનમાં થયેલી અથડામણમાં સંડોવાયેલા આતંકવાદીઓ લશ્કરે તોયબાનો હોવાનું અનુમાન છે. આતંકવાદીઓ એક રહેણાંક વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં સંતાયા હોવાની બાતમીને આધારે આજે સવારથી શરૂ કરેલા સંયુક્ત ઓપરેશન અંતર્ગત સેનાના જવાનો અને પોલીસે ઇમારત જે વિસ્તારમાં છે તે વિસ્તારને ચારે બાજુથી ઘેરેલી આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરી ભારત અને પાકિસ્તાનની યાત્રાથી સ્વદેશ પરત ફરી ગયા છે. વોશિંગ્ટન ખાતે તેમના પ્રવાસની ફળશ્રુતિ રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેની વાતચીતમાં ત્રાસવાદને નાથવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વઝીર આઝમના સલાહકાર સરતાજ અઝીઝ સાથેની મંત્રણામાં જ્હોન કેરીએ ચોખ્ખી તાકીદ કરી હતી કે ત્રાસવાદી ટોળકીઓનો પાકિસ્તાન વહેલી તકે સફાયો કરે. મહિલાઓ અને યુવતીઓના આત્મરક્ષણ માટે દિલ્હી પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. દિલ્હી પોલીસ તાલીમ આપીને આત્મરક્ષણના દાવ શીખવાડી રહી છે. જોઈએ એક અહેવાલ. રમતગમત ફક્ત મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ આત્મરક્ષણ માટેનું હથિયાર પણ સાબિત થાય છે, જેનું ઉદાહરણ છે દિલ્હી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું આત્મરક્ષણ માટેનું અભિયાન. આ અભિયાન અંતર્ગત દિલ્હી પોલીસ મહિલાઓને જુડો, કરાટે અને બોક્સિંગની ખાસ તાલીમ આપી રહી છે. बच्चों में जो जोश देख ही लिया, इंथुसियाज्म उसमें बहुत है. हम उम्मीद करते हैं कि ये स्पोर्ट्स एक्टिविटीज में और शामिल रहेंगे और फर्दर ट्रेनिंग लेंगे. हमें उम्मीद से कई गुना बच्चों ने रिस्पांस दिया है. हमने स्कूल में प्रिंसिपल्स को कोऑर्डिनेट किया, उनसे बातें की और कोशिश किया था कि बच्चे मैक्सिमम यहाँ अटेंड करें. तो यहाँ पर काफ़ी संख्या में बच्चे आए और बच्चों ने काफ़ी उत्साह दिखाया और जो शो आपने देखा होगा
उससे बच्चों का जोश और उत्साह देख के लगता है कि बच्चों ने बड़े दिल लगाकर यहाँ ट्रेनिंग की है। આ પ્રશિક્ષણ મળ્યા બાદ પોતાની જાતને સુરક્ષિત માની રહી હોવાનો મહિલાઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. इतना कॉन्फिडेंस लेवल बढ़ गया है मेरा कि इन केस मेरे साथ या किसी के साथ कुछ गलत होता है तो मैं उसके डर के मुकाबला कर सकती हूँ. कॉन्फिडेंस लेवल बढ़ गया है कि आज हम ऑफिस जा रहे हैं तो हमें कोई डर नहीं है. દિલ્હી પોલીસની આ ઝુંબેશ સરાહનીય છે અને અન્ય રાજ્યોની પોલીસ પણ તેને અનુસરે તે મહિલાઓની સુરક્ષા માટે જરૂરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાણીના વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે દિલ્હીમાં ત્રીજા જળ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં વિદેશી કંપનીઓ મોટા પાયે જોડાઈ રહી છે. 3 દિવસ સુધી ચાલનારા સમારોહ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. જળનું જતન અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ એ આજના સમયની તાતી જરૂરિયાત છે, કારણ કે પાણી માત્ર દૈનિક ઉપયોગ માટે જ નથી, પરંતુ તેની સાથે કરોડો લોકોનું જીવન જોડાયેલું છે. પાણીનો વધુને વધુ લોકો ઉપયોગ કરી શકે તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે સંદર્ભે દિલ્હીમાં જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત એક પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી ઉમા ભારતીએ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું કે યમુનાની શુદ્ધતા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો નિર્ણય અત્યંત અગત્યનો છે. मैं स्वयं यमुना को प्रदूषण मुक्त करने का प्रयास इस हद तक कर रही हूँ कि जो पंचेश्वर की हमारी योजना है उसके लिए शारदा से में पानी निकाल के यमुना में ला रहे हैं हमारा मंत्रालय, ताकि यमुना अविरल, निर्मल और पावन बन सके. દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે આયોજિત પ્રદર્શનમાં દેશ ઉપરાંત જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કાર્યરત વિદેશી કંપનીઓ 3 દિવસ ચાલનારા સમારોહમાં ઓછા સમય અને ઓછા સાધનો છતાં પણ ઉત્તમ જળ વ્યવસ્થાપન શી રીતે કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. इससे एक अवेयरनेस बढ़ेगी और दूसरे एक जो इंटरैक्टिव प्रोसेस होता है जिसमें विभिन्न एरियाज के जो एक्सपर्ट्स हैं, स्टेक होल्डर्स हैं, यूजर्स हैं, उनके ग्राउंड रियलिटीज़ उनसे पता चलती है और ग्राउंड रियलिटीज़ के साथ साथ जो नए डेवलपमेंट्स हो रहे हैं, प्रोग्रेस हो रही है, वो हमारी जानकारी में आती है. જળની શુદ્ધતા અને સંરક્ષણની જવાબદારી માત્ર સરકારની જ નહીં, પરંતુ લોક ભાગીદારી પણ આ મુદ્દે મહત્વની છે. ઉદ્યોગોને કારણે પણ પાણી મોટા પાયે પ્રદૂષિત થઈ રહ્યું છે, ત્યારે જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવું જોઈએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પોલિયો મુક્ત બની ચૂકેલા ભારતમાં છેલ્લા 4 વર્ષમાં પોલિયોના એક પણ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા હુએ 1 વર્ષ પહેલા ભારતને પોલિયો મુક્ત હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 2 બૂંદ જિંદગી કી અભિયાનને વધુ તીવ્રતાથી આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પોલિયો એક એવું નામ છે જેણે વર્ષોથી વિશ્વના અનેક દેશોને બાનમાં લીધા હતા. આ એક એવો રોગ છે જેની પકડમાંથી વિશ્વની મહાસત્તા અમેરિકા પણ બાકાત નથી, પરંતુ કાળા માથાનો માનવી જો ધારે તો શું ન કરી શકે. પોલિયો નાબૂદી મુદ્દે આ વાતને સમર્થન મળ્યું અને વિશ્વએ આ બીમારીને જડમૂળથી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો. એક સમયે ભારત પણ પોલિયોની અસરથી બાકાત નહોતું, પરંતુ વર્ષ 2014માં કેટલાક દેશોને બાદ કરતા ભારત સહિતના દેશોમાંથી પોલિયોનું નામો નિશાન મટી ચૂક્યું છે. पोलियो से मुक्त हुए वैसे भारत को 4 साल हो गए हैं और आज पिछले साल वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने हमको सर्टिफिकेट दिया, उसकी सर्टिफिकेशन हुई कि भारत पोलियो मुक्त है. यह एक तरीके से 1 साल की सालगिरह हम मना रहे हैं आफ्टर सर्टिफिकेशन. જો કે પોલિયોને જડમૂળથી દૂર કરવાની લડાઈ એટલી સરળ પણ ન હતી, પરંતુ 2 બૂંદ જિંદગી કી ના મંત્રનો જાદુ એવો છવાયો કે બાળકોને જીવનભર માટે અપંગ બનાવી દેનારી આ બીમારી હવે માત્ર ઇતિહાસના પાના પર જ અંકિત રહી ગઈ. તમામ સરકારી અને બિનસરકારી સંગઠનોએ સાથે મળીને માત્ર નિયમિત ટીકાકરણ અભિયાન જ નહીં, પરંતુ ઘર ઘરમાં પલ્સ પોલિયો અભિયાનની જ્યોત જગાવીને પોલિયોને પૂર્ણપણે નાબૂદ કરી દીધો. ભારત પોલિયો મુક્ત તો બની ગયું છે, પરંતુ સરકારને ખ્યાલ છે કે સતર્ક રહેવામાં જ દેશનો ફાયદો છે. सतर्क रहने की ज़रूरत है और स्वास्थ्य विभाग ने ये निर्णय किया है कि हम इसको आगे कार्यक्रम को जारी रखेंगे, ताकि हम लोगों ने जो इतनी सफलता पाई है इस सफलता को हम बनाए रखें. 80ના દાયકા બાદ જ્યારે પોલિયોને જડમૂળથી નાબૂદ કરવાનું અભિયાન શરૂ થયું, ત્યારે દર વર્ષે દેશના 2 લાખ બાળકો આ બીમારીનો ભોગ બનતા હતા.
પરંતુ વર્ષ 2014માં એવો સમય આવ્યો જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ તરીકેની વ્યાખ્યા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ભારતે સાર્ક દેશોને પણ આ બીમારી સામેની લડાઈમાં મદદરૂપ થવાનો સંકલ્પ મૂક્યો છે, જેથી વિશ્વભરમાંથી પોલિયો નાબૂદ થાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રજ્ઞાચક્ષુએ ભોપાલના માર્ગો પર કાર ચલાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાજમાં પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ રેલી યોજાઈ હતી. પ્રસ્તુત છે એક રિપોર્ટ. એકત્રિત થયેલા લોકો ભોપાલના છે. અહીં એક વિશેષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાચક્ષુઓ માટેની આ રેલી છે. 30 કિલોમીટરની આ રેલીમાં ચાલક તો સામાન્ય હતા, પણ તેમને દિશા નિર્દેશ સાથે બેઠેલા દ્રષ્ટિહીન આપી રહ્યા હતા. ये हमारी 9वें साल लगातार कर रहे हैं इस रैली को, और इसका ये है कि विकलांगता के प्रति लोगों को जागरूक करना है, जो ब्लाइंड बच्चे हैं उनके प्रति लोगों को जागरूक करना है. ये हमारे रैली का उद्देश्य है. 55 જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીએ ભોપાલમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રેલીમાં ભાગ લેનારાનો ઉત્સાહ પણ કંઈક અલગ જ હતો. हम उनको डायरेक्शन देंगे, जैसे कि ये ब्रेल में उसकी पूरी रूट लिखी रहेगी, तो हम उसे पढ़ के उनको बताएंगे कि यहाँ जाना है. ऐसे मतलब कि जितनी दूर जाना रहेगा, उनको कितने रफ्तार में चलाना है, कैसे क्या चलाना है, उनको सब हम बताएंगे डिटेल में. उस नियम पे वो गाड़ी चलाएंगे. આ રેલીનો મુખ્ય આશય પ્રજ્ઞાચક્ષુ લોકો પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તર પ્રદેશના લખનૌ નજીક ઉન્નાવમાં નદી કિનારા પાસે 80 જેટલા મૃતદેહ નદીમાં વહેતા મળી આવતા ચકચાર જાગી છે. આ મૃતદેહો સંદર્ભે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. વહીવટીતંત્રે મૃતદેહોને નદી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે, તો બીજી બાજુ રાજકીય પક્ષોએ આ મુદ્દે આક્ષેપ પ્રત્યે આક્ષેપ શરૂ કરી દીધા છે. તમામ મૃતદેહ હદે સડી ગયા છે કે તેનું પોસ્ટમોર્ટમ કરવાનું પણ શક્ય ન હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ ઘટના મુદ્દે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ મૃતદેહો સંદર્ભે નક્કર માહિતી મળે તેવી સંભાવના છે. વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $45 પ્રતિ બેરલ થઈ ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ગત વર્ષે જૂનથી જ ભાવ ઘટાડો જોવાઈ રહ્યો છે, પરંતુ ઓપેકે નવેમ્બરમાં ક્રૂડ ઉત્પાદનના સ્તરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેતા ક્રૂડના ભાવ તીવ્ર ગતિએ ઘટવા લાગ્યા છે. ઓપેકે કાચા તેલનું ઉત્પાદન પ્રતિદિન 3 કરોડ બેરલ જ રાખવાનો નિર્ણય કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા મામલે નેશનલ કોન્ફરન્સનો ટેકો લેવાનો ઇનકાર કરતો પીડીપી, સરકાર રચના મુદ્દે સમર્થન આપવા કોંગ્રેસની તૈયારી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકારણમાં ગરમાવો. ચૂંટણી 7મી ફેબ્રુઆરીએ, 10મીએ મતગણતરી. ઉમેદવારોની પસંદગી માટે ભાજપ કોંગ્રેસે બનાવી સમિતિ. ડીઆરડીઓના પ્રમુખના 3 વર્ષના કોન્ટ્રાક્ટને અધવચ્ચેથી ખતમ કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા સંરક્ષા મંત્રી મનોહર પારીકર. સમગ્ર દેશ અને રાજ્યમાં સ્નાન, દાન, ધર્મ, પુણ્યનો અભૂતપૂર્વ ઉત્સવ મકર સંક્રાંતિનો તહેવાર. પતંગો ચગાવતા યુવાનોએ ચારે બાજુ કાપ્યો છે ની મચાવી ધૂમ. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.